વડોદરામાં ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો છે। મકરપુરા વિસ્તારમાં ફરી કરી હતી ચોરી। વૃદ્ધાના ગળામાંથી ચેન લઈને ફરાર થયો હતો। રિક્ષામાં વૃદ્ધ મહિલાને બેસાડી ચેન સ્નેચિંગ કરવામાં આવી હતી। એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલ, જેમાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી અને તેમની પાસેથી તેમના સોનાના ઘરેણા કે જે પણ ઘરેણા છે એની ચોરી કરી અને મહિલાઓને પછી રિક્ષામાંથી ઉતારીને આ એમોથી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો। જે બાબતે ડીસીબીની ટીમે પીઆઈ જાડેજા, પીઆઈ તુવર અને પીએસઆઈ વીપી ચૌહાણ નાઓ દ્વારા આ બાબતે ને બેક ટ્રેસિંગ કરતા જે જગ્યાએ બનાવ બનેલ તેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ લોકો એ જગ્યાએથી ઘટનાને અંજામ આપીને ગાડીની નંબર પ્લેટ ચેન્જ કરી દેતા હતા અને અગાઉ નેક્સ્ટ પ્લેસ પર જઈને એમાં અલગ નંબર પ્લેટ લગાવી દેતા હતા। જે બાબતે ટીમ કાર્યરત હતી અને પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે એક નંબર વગરની ઓટો રિક્ષા ચાલક અને 3 ઈસમ અને એક મહિલા આ રિક્ષામાં જતા હતા। જે દરમિયાન આઈડેન્ટિફાઈડ થતા આ ત્રણેય પાસેથી 3 ફોન, ઓટો રિક્ષા, સોનાની 2 ચેન મળી આવેલ છે અને ગુનો ડિટેક્ટ થયેલ છે।